છે, દીકરાની વહુ બધાઈને જોઈ છે, એક દીકરાને જન્મ આપે એટલા માટે માં બધાઈને જોઈ છે, પણ કરુણા તો ઈ છે સાહેબ, આ દુનિયામાં કોઈને દીકરી નથી જોઈતી. જો દીકરી નહીં હોય ને તો પુત્ર વધુ નહીં થાય, પુત્ર વધુ નહીં થાય તો ક્યારેય માં નહીં બને, અને માં નહીં બને તો તમને ક્યારેય દીકરાનો જન્મ નહીં અપાવી શકે. માટે આજ ભ્રૂણ હત્યામાં ક્યારેય આગળ પગ નહીં ભરીએ, અમારા જીવનમાં સ્ત્રી ભ્રૂણ હત્યા ક્યારેય નહીં થવા દઈએ. એકમાત્ર વિચાર કરજો બહેનો તમે, કે તમને જ તમારા માના બાપની પેટમાં અંદર તમારી માના ગોદમાં તમને મારી નાખ્યા હોત તો તમે દુનિયાને જોઈ શક્યા હોત? ન જોઈ શક્યા હોત તમે દુનિયાને. સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવજો, કારણ સ્ત્રી છે એક જગતની જનેતા છે, અને જો જનેતા જ નહીં મળે ને તો કદાચ આવનારો સમય હવે આ ધરતીમાંથી આ મનુષ્યોની પૂર્ણાહુતિ થઈ જશે. જન્મ નહીં દેનારી માં નહીં હોય તો શું કરીશું? માટે સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવજો, એક એક દીકરીને જન્મ આપજો. અને મેં આગળના દિવસોમાં પણ કહ્યું હતું, અને આજ ફરી વાર એ વાતને કહી દઉં કે જે ઘરની અંદર બે દીકરા મોટા હોય એના પછી દીકરી હોય તો એ દીકરાના બાપને, એ દીકરીના માને, એ દીકરીના બાપને મારી વ્યાસપીઠ લાખ લાખ વંદન કરે છે કે બે દીકરા પછી જેને દીકરીને જન્મ આપ્યો છે.